कांग्रेस नेता राहुल गांधी ने कोर्टे 200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની કોર્ટે વીર સાવરકર પર કરેલી ટિપ્પણી બાદ આ દંડ ફટકારવામાં આવ્યો છે। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સતત સુનાવણીમાં ગેરહાજરી બદલ આ દંડ ફટકાર્યો હતો। આ સાથે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે એવી પણ ચેતવણી આપી કે રાહુલ ગાંધીએ કોઈ પણ સંજોગોમાં 14 એપ્રિલ 2025ના રોજ કોર્ટમાં હાજર રહેવું જોઈએ। જો તે આ તારીખે હાજર નહીં થાય તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે 2022માં એડવોકેટ નુપેન્દ્ર પાંડેએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 156(3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી। ફરિયાદની સુનાવણી કરતી વખતે કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા હતા કે જેમાં એડવોકેટ નુપેન્દ્ર પાંડેએ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ 17 ડિસેમ્બર 2022ના રોજ મહારાષ્ટ્રના અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વીર સાવરકરને બ્રિટિશનો નોકર અને પેન્શનર કહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।